વાત કરીએ હવે ભાવનગરની તો ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બિલ્લા ગામમાં આરોગ્ય તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા ગયેલા એક દર્દીને બોટલ અને ઇન્જેક્શન આપ્યા બાદ ગંભીર રિએક્શન આવતા હાલત બગડી હતી। આક્ષેપ મુજબ દર્દીની સ્થિતિ નાજુક બનતા ત્યાં હાજર ડોક્ટર અને નર્સે જવાબદારી સ્વીકારવાને બદલે પરિવારજનોને સ્પષ્ટ કહી દીધું હતું કે અમારાથી કંઈ નહીં થાય, તમારે જે કરવું હોય તે કરી લો, અમે જવાબદાર નથી। આ બેદરકારી ભર્યા વલણથી પરિવારમાં ભારે રોષ ફેલાયો હતો। ત્યારબાદ દર્દીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી છે। આ ઘટનાથી સરકારી આરોગ્ય સેવાઓની કામગીરી પર સવાલ ઉઠ્યા છે અને હવે આરોગ્ય વિભાગ આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। પછી ડોક્ટર કોઈ હાજર હતું? हाथ काढ़ो चार बजे समीर आया था, कोई आयु सुनी पहला समीर आया। समीर कौन तुम्हारा घर वाला है? हां। तो डॉक्टर तो कोई हाजिर में नहीं, एक दिया नहीं नर्स ने पहले काम करवा वाला। तो वगैर डॉक्टर तुमने बाटलो चढ़ाई दीधो? हां, मैं बाटलो चढ़ा ना पाड़ी छे, प्राण बाटलो एमांथी इंजेक्शन मारवा तुमने कोण आव्યું હતું? ओला बेन पतला आया। ऐसे में देख बनाव वीक लागे तो मैं न जवराव मार घरे हुई जाऊ छे। हाथ पकड़ी नहीं संदेह बाटला चढ़ाई दीधो।